નમસ્કાર બાળકો, આજે આપણે અંગ્રેજીની અંદર રસ્વઉવાળા શબ્દો વાંચતા તેમજ લખતા શીખીશું. તો ચાલો, સૌથી પહેલાં છે કુ, કને રસવાવાળું કુ. તો અંગ્રેજીમાં કુ કેમ લખાય? તો પહેલાં કે કરવાનો અને એની બાજુમાં યુ કરો એટલે બની જાય કુ. ત્યારબાદ છે ખુ. તો અંગ્રેજીમાં પહેલાં ખ કેમ લખશું? તો કે એચ એટલે ખ અને એની બાજુમાં યુ મૂકી દો એટલે બની જાય ખુ. ત્યારબાદ છે ગુ. તો અંગ્રેજીમાં ગ કેમ થાય? જી અને યુ બાજુમાં મૂકી દો એટલે એ જ ગુ બની જાય. ત્યારબાદ છે ઘુ. તો પહેલાં અંગ્રેજીમાં ઘ કેમ લખશું એ આપણે શીખી ગયા. GH ઘ અને એની બાજુમાં યુ એટલે બની ગયું ઘુ. ત્યારબાદ છે ચુ. તો CH એટલે ચ અને એની બાજુમાં યુ એટલે ચુ. ત્યારબાદ છે છુ. તો પહેલાં છ લખો, CHH છ અને એની બાજુમાં યુ એટલે શું બની ગયું? છુ. ત્યારબાદ જુ, JU, ઝુ, ZU, ટુ, TU, ડુ, DU, હુ, DHU, નુ, NU, પુ, PU, ફુ એટલે FU, બુ એટલે BU, ભુ એટલે BHU, મુ એટલે MU, યુ એટલે YU, રુ એટલે RU, લુ એટલે LU, વુ એટલે VU. આ બાજુ જોઈએ, સુ એટલે SU, શુ એટલે SHU, હુ એટલે HU અને લુ એટલે LU. ચલો હવે આપણે નામ લખીએ. આ છે મનુ. તો પહેલાં મ કેમ લખશું? તો કે MA મ અને નુ એટલે NU. આ બની ગયું મનુ. ત્યારબાદ છે રમુ. તો ર એટલે RA અને MU રમુ. જાગુ. તો જા પહેલાં લખીએ JAA એટલે જા અને ગુ એટલે GU. આ બની ગયું જાગુ. ત્યારબાદ છે રામુ. તો આ રા એટલે RAA અને મુ એટલે MU. પછી છે કનુ. KA ક અને NU નુ. રાજુ. RAA રા અને JU જુ. વિનુ. VI એટલે વી અને NU વિનુ. પૂનમ. PU એટલે પૂ, NA એટલે ન અને મ એટલે એમ પૂનમ. મજૂર. MAJU અને R. આ બની ગયું મજૂર. દુકાન. DUKAN દુકાન. સસલું. SA એટલે એટલે સ અને LU સલું. મરચું. MA R અને CHU એટલે ચુ મરચું. ત્યારબાદ છે ગુલાબ. GU એટલે ગુ, LA લા અને બ એટલે બી. આ બની ગયું ગુલાબ. ત્યારબાદ છે જુવાન. તો JU એટલે જુ, VA વા અને N એટલે ન. આ બની ગયું જુવાન. પછી છે કુમાર. KU એટલે કુ, MA એટલે મા અને ર કુમાર. ત્યારબાદ છે હનુમાન. હનુમાનમાં હનુમાન એમાં HANUMA અને N. બરાબર છે. હવે આ બધા જ શબ્દોને વાંચો અને અંગ્રેજીમાં લખજો એટલે તમને ધીમે ધીમે અંગ્રેજીમાં નામ લખતા આવડી જશે. અને સાદા નામ ખાસ કરીને જે સહેલા નામ છે નમન, મગન, રાજુ એ ખાસ વારંવાર મહાવરો કરજો. ફરી વખત નવા વિડીયો સાથે મળીશું. આવજો.